તો રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિયોના વિવાદ મુદ્દે એક્શનમાં જોવા મળી રહ્યું છે ભાજપ। સાબરકાંઠામાં ક્ષત્રિય આગેવાનો સાથેની ગૃહ રાજ્યમંત્રીની બેઠકમાં ક્ષત્રિય આગેવાનો સાથે વિવાદ મુદ્દે ચર્ચા કરવામાં આવી। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચર્ચા થઈ। ક્ષત્રિય વિવાદ મુદ્દે બોલ્યા ભાજપ નેતા ધવલસિંહ ઝાલા। ડેમેજ કંટ્રોલ જેવી કોઈ જ વાત નથી। આગામી દિવસમાં રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે તે મુદ્દે ચર્ચા થઈ છે। ભાજપ જયારે પ્રચારમાં જતા હોય ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિરોધ યથાવત રહ્યો છે, જેને લઈને આજે ડેમોલ કંટ્રોલ માટે રત્નાકરજી અને જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે અહીંયા આજે ખાનગી હોટલમાં આવ્યા હતા। આ બેઠક પૂર્ણ થઈ હતી। હર્ષ સંઘવીને આ બાબતે પૂછતા તે કોઈ પણ બોલવાનું ટાળ્યું હતું। ત્યારે આપણી સાથે ભાઈના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જોડાયા છે। શું કહેશો, આજે હર્ષ સંઘવીની બેઠક હતી, કેવા પ્રકારની બેઠકમાં ચર્ચાઓ થઈ અને કોણ કોણ હાજર હતું? ડેમેજ કંટ્રોલ જેવો તો કોઈ વિષય મને ભારતીય જનતા પાર્ટીમાં એવો લાગતો નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કામ કરી રહ્યા છે કાર્યકર્તાઓ। વિષય આવનારા દિવસોની અંદર રાષ્ટ્રીય આગેવાનો આવવાના છે અને આગેવાનો ને અનુલક્ષીને મિટિંગોનું જે પ્લાનિંગ કરવાનું છે એમાં કેવી રીતના પ્લાનિંગ કરવું અને કેવી રીતના ત્યાં સંખ્યાઓનું આયોજન કરવું સ્વાભાવિક છે કે એના માટે મનોમંથન હતું ને એના માટે ચિંતાનો વિષય હતો ને એના માટે જ આ મિટિંગનું આયોજન થયું। શું ચર્ચાઓ થઈ? બસ આના જ અનુલક્ષીને ચર્ચાઓ હતી કે ભાઈ આવનારા દિવસોમાં આટલી તારીખે જે રાષ્ટ્રીય નેતૃત્વ આવવાનું છે અને એની અંદર આપણે કેવી રીતના મિટિંગો કયા વિસ્તારની અંદર કરવી તેના માટે। રાજપૂત સમાજના કેટલા આગેવાનો હતા? હું માનું ત્યાં સુધી 70% ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત હતા અને અહીંયા ગાડી બધા જ લોકોની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી। ચોક્કસથી આ હતા ધવલસિંહ ઝાલા, જે ધારાસભ્ય છે અને હાલ જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં વિરોધ ચાલી રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ બાબતે નેતાઓ કહેવાનું ટાળી રહ્યા છે। જ્યારે હર્ષ સંઘવીને પણ આ બાબતે પૂછતા તે પણ ચાલતી પકડી હતી। ત્યારે જિલ્લાના પ્રભારી બળવંતસિંહ રાજપૂતને પણ આ હર્ષ સંઘવીની બેઠક છે તે બાબતે વાત કરતા તેઓ પણ ચાલતી પકડી હતી। તો ક્યાંક ને ક્યાંક આ બાબતે હજી પણ જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ બેઠકમાં ક્યાંક વિરોધ ખાનગી રીતે જે થયો હતો, જેને લઈને હર્ષ સંઘવી પણ કહેવાનું ટાળી રહ્યા છે। સંદીપ પટેલ, VTV, સાબરકાંઠા।